ભાગવત. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય અવતારની કથા 24 અવતાર જે વર્ણન છે પ્રથમ અધ્યાયમાં ટૂંકાણમાં એ કરીને આપણે બીજા બે પુસ્તકમાંથી એ 24 અવતારોનું રસપાન કરી રહ્યા છે. જેમાં એક છે શ્રી હરિરાયજી કૃત સકલ અવતાર અને બીજું છે શ્રી હરિરાયજી કૃત સકલ અવતાર માં શ્રી વલ્લભ સામ્ય રૂપનું પિયુષભાઈ પરીખની એના પર જે ટીકા છે એનું પુસ્તકનું વાંચન કરી રહ્યા છે. અત્યારે મેં પેજ નંબર કીધેલો હતો એને જેને પણ અવકાશ હોય એ ખોલીને એની સાથે શ્રી વલ્લભ અને અવતાર સામ્ય જે આપણે વાંચન કરી રહ્યા છે એમાં આગળ વધીએ. કારણ કે હવે આપણે એ પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીશું. અત્યારે આપણે જે થોડુંક લાસ્ટ ટાઈમ પ્રોબ્લેમ થયો તો મ્યુટ અનમ્યુટમાં, એટલે એટલું જે થોડું લેવાનું છે એ લઈ લઉં. 20મા નંબરના પેજ પર આપણે છીએ કે જેમાં સોરી 20મા નંબર પર નહીં, 22મા નંબરના પેજ પર આપણે જે શ્રી કૃષ્ણ પ્રેમા અસ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત હતું એનો જે શ્લોક હતો એ લીધેલો અને એના સંદર્ભમાં આપણે આગળ વધ્યા હતા. તો આઈ થિંક એ શ્લોક લેતા લેતા જ પછી એવું થયું હતું કે થોડુંક ગડબડ થઈ ગઈ હતી, એટલે હું એ શ્લોકથી જ પાછું લઉં છું. તો જે પ્રથમ શ્લોક છે શ્રી આચાર્ય ચરણે જે સપ્તશ્લોકીમાં વર્ણન કર્યું અને એટલે શ્રી પ્રભુ ચરણે જે નામ, રૂપ અને લીલા ત્રણ જે રચના કરી અષ્ટોત્તરશત નામ, કોઈ મિલનબેન ને એડ કરો ને પ્લીઝ. એમાં નામ, પછી સપ્તશ્લોકી અને વલ્ભાષ્ટક, એવી રીતના નામ, રૂપ અને લીલા. તો સપ્તશ્લોકીમાં જે વર્ણન છે એમાં જે પહેલામાં પહેલો શ્લોક છે એનાથી આપણે આગળ વધી રહ્યા છે. કરી દીધા હા એમને રિંગ વાપરું છું એટલે જોઈ લેજો તમે લોકો, પછી મને નહીં દેખાય પણ રિંગ મેં મારી દીધી છે. પુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતી ભરિતા વિહારાંકુર વાણ વ્રજપતિ વિહારાબ્ધિશુદા પિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ સ્મૃતિ સકરુણા. અહીં મૂર્તિ સકરુણા જે છેલ્લો મેં વાંચન, તમારા લોકોએ ધ્યાન રાખવું પડશે કોના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. મારી તો વિન્ડો પણ બંધ છે. So someone else has to do that. બધા પોતાની વિન્ડો ચેક કરો અને મને કહો કે મ્યુટ છો કે અનમ્યુટ છો. આ શું છે? નિશા, એ બધાને જોઈ લીધું તું હમણાં મિલનબેન જોઈન થયા તારે,
અને આ નીતાબેન પાછળથી જોઈન થઈને તરત અવાજ આવે ને, હજુ તો મોબાઈલમાં હાથ મારીને ત્યાં સુધીમાં તને ડિસ્ટર્બ થાય, એટલે કરવાનું શું? તો જે પ્રથાવત્યસ્માકં હૃદિ સુપગમૂર્તિ સકરુણા, આ જે મૂર્તિ પદથી અહીંયા ધર્મી સ્વરૂપ છે એવું કહ્યું. હવે આનું અત્યારે આ સતી સંકલ્પને બહુ જ સુંદર રીતે લઈ લીધું. જે સંયોગ ધર્મી સ્વરૂપ આપે સમજાવ્યું, અને અહીંયા આગળ જે આપણે પ્રથમ શ્લોક સપ્તશ્લોકીનો જોઈ રહ્યા છે, એમાં જે મૂર્તિ કયા સંદર્ભથી કહ્યું છે, તો મૂર્તિ પદથી ધર્મી સ્વરૂપ કહ્યું છે. કારણ કે આ મૂર્તિમાં પ્રભુનો આવિર્ભાવ છે. એટલે જે આપણે જે ચિત્રજી કે જે ઠાડા સ્વરૂપ જેની પણ આપણે સેવા કરી રહ્યા છે, તો એ સેવામાં સંયોગનો એ સમય છે, અને એ સેવામાં પ્રભુનો આવિર્ભાવ છે. એ મૂર્તિમાં, એ સ્વરૂપમાં, જે પણ સ્વરૂપની જે સેવા કરી રહ્યા છે, લાલન બિરાજે છે કે ચિત્રજી છે કે ઠાડા સ્વરૂપ છે, તો એમાં પ્રભુનો આવિર્ભાવ છે. તો આ અહીંયા આગળ મૂર્તિ પદથી કહ્યું કે ધર્મી સ્વરૂપ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણાતી પરિતાથી, ઐશ્વર્ય ધર્મ છે. આ જે આપનું રૂપ સમજાવી રહ્યા છે, તો આજે રસભરેણાતી ભરિતા, એના દ્વારા કહ્યું કે ઐશ્વર્ય ધર્મ છે. વિહારાંગ કુર્વાણ વ્રજપતિ વિહારાબ્ધિ શુદા, તો એના સુષદા, તો એ દ્વારા વીર્ય ધર્મ કહ્યું. પ્રિયા ગોપી ભર્તુથી યશ ધર્મ, વલ્લભ ઇતિ પ્રથાવતીથી શ્રી ધર્મ, સુભગ પદથી જ્ઞાન ધર્મ, સકરુણા પદથી વૈરાગ્ય ધર્મ. તો આ રીતે 6 ધર્મો આ પ્રથમ શ્લોકમાં બતાવી રહ્યા છે. અને આ પુષ્ટિમાર્ગીય અંતર્ગત ધર્મો છે. પ્રથમ શ્લોકમાં આપણે જોયું હતું કે પુષ્ટિમાર્ગીય અંતરંગ અને બીજા બધા શ્લોકમાં જે છે, બીજાથી લઈને 7મા શ્લોક સુધીમાં સપ્તશ્લોકીમાં એક ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ધર્મોનું જે વર્ણન છે એ બહિરંગ. તો આવી રીતના એક રીતે જોવા મળે, પુષ્ટિમાર્ગીય અંતર અંગથી જોઈએ તો પહેલા શ્લોકમાં 6 ધર્મોનું વર્ણન છે, અને આમ જોવા જઈએ તો બીજા પહેલો શ્લોક છોડીને બીજાથી લઈને 7મા, એટલે કે જે 6 શ્લોક રહે એમાં એક કરીને દરેક શ્લોકમાં એક ધર્મનું વર્ણન છે, તે બહિરંગ રૂપે છે. એટલે આનું તો આપણે જ્યારે સપ્તશ્લોકી લઈએ ત્યારે વિસ્તારથી પાછું સમજી શકાય. અહીંયા આપણે એને આ રીતે લઈ રહ્યા છીએ, જે વાંચનમાં આપેલું છે એ રીતે. ભગવાન શ્રી કૃષ્ણ જ વલ્લભ તરીકે પ્રકટશે એવું વિધાન શાસ્ત્રોએ કર્યું છે. નરસિંહ મહેતા પુષ્ટિ માર્ગના પ્રહરી છે. તેમને પણ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ રૂપથી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રકટશે તેવું કહ્યું છે. આ વાત બહુ પ્રસિદ્ધ છે કે વલ્લભ વિઠ્ઠલનું પ્રાગટ્ય થશે એવું નરસિંહ મહેતાના પદોમાં વર્ણન છે. શ્રી કૃષ્ણ રૂપે આપ પ્રકટશે, અને શાસ્ત્રોમાં પણ વર્ણન છે જ. શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણમાં કોઈ તારતમ્ય તો નથી જ, છતાં અનન્ય ભક્તોની ભાવ દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ પ્રભુ છે
શ્રી વલ્લભ મહાપ્રભુ છે. સમગ્ર વિશ્વ શ્રી કૃષ્ણને વશ છે. શ્રી કૃષ્ણ શ્રી વલ્લભને વશ છે. વલ્લભ વર્ણો કહા બડાઈ, જાકે રોમ રોમ પ્રતિ વિહરત કોટી ગોવર્ધન રાઈ. ખૂબ સુંદર પદ છે. અને આપણે આ લીધું હતું કે આપના રોમ રોમમાં કોટી કોટી ગોવર્ધન બિરાજે છે. એ આપણે જ્યારે અષ્ટોત્તર સાત નામ લેતા હતા ત્યારે બહુ સારી રીતે લીધેલું હતું કે અને આ જે આપનું જે આવું સ્વરૂપ છે એ આમ બાહ્ય દ્રષ્ટિએ આચાર્ય ચરણ સ્વરૂપે આપ પધાર્યા છે એટલે આપને મહાપ્રભુજી કહ્યા છે. સ્વરૂપમાં કોઈ તારતમ્ય નથી, પણ જે અનન્ય છે આપના, એ આપના સ્વરૂપને બહુ સારી રીતે જાણે છે. યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ. તો આ શ્રી ગોપીજન વલ્લભ એ શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. અને એમને મહાપ્રભુ કહ્યા એનું મુખ્ય કારણ આપણે જો જાણીએ છીએ કે કેમ આપણે આચાર્ય સ્વરૂપે નહીં પણ આપણે શ્રી સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભના અનન્ય થઈને જ્યારે આપણે આચાર્ય સ્વરૂપે તો કલીમાં બિરાજે જ છે, પણ જ્યારે આપણે એ સ્વરૂપ જાણીએ છીએ જે પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ શ્રી આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ આસ્ય સ્વરૂપ. જે પરમાનંદ સ્વરૂપ છે કે જે આનંદને પણ આનંદ આપવા વાળું છે, એ પરમાનંદ સ્વરૂપ, એ શ્રી સ્વામીનું શ્રી વલ્લભ. તો આવું આપનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં રોમ રોમમાં કોટી કોટી ગોવર્ધન બિરાજમાન છે. ભગવાનના વિરાટ રૂપમાં પ્રત્યેક રોમમાં એક એક બ્રહ્માંડ બિરાજે છે. રોમકૂપમાંથી બ્રહ્માંડ અવર જવર કરે છે. આપણે જોયું હતું કે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં નું જે એક નામ છે એ વારંવાર હમણાંની હું બોલી રહી છું કે કોટી બ્રહ્માંડ વિગ્રહ. તો આ કોટી બ્રહ્માંડ આપનો દેહ છે, દેહરૂપી બ્રહ્માંડ. તો આપના જે વિરાટ રૂપમાં પ્રત્યેક રોમમાં જેવી રીતે શ્રી આચાર્ય ચરણના શ્રી વલ્લભના રોમ રોમમાં કોટી કોટી ગોવર્ધન બિરાજમાન છે, એવી રીતે પ્રત્યેક રોમમાં એક બ્રહ્માંડ બિરાજે છે. એટલે રોમકૂપમાંથી બ્રહ્માંડ અવર જવર કરે છે. આટલું સહજ છે પ્રભુ માટે સૃષ્ટિનું સર્જન, સ્થિતિ અને લય. એ આવું સહજ છે કે રોમકૂપમાંથી બ્રહ્માંડ અવર જવર કરે છે. હવે આવી સહજતા, આવું સામર્થ્ય જે આપના પ્રભુનું છે, એવા પ્રભુ આપની સેવા લઈ રહ્યા છે. એ કેવી રીતે શક્ય બને? તો ફક્ત ને ફક્ત શ્રી આચાર્ય ચરણની કૃપાથી. ये मेरो સર્વસ્વ તો કો સોંપ રહ્યો હું. તો આવી જે કૃપા, જેમનું આવું સામર્થ્ય, એ આપની સેવા સી રીતે લે? આપના ગોદમાં કેવી રીતે બિરાજે? પણ આ પરમ કૃપાળુ શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી ભક્તોને આ સુખનું દાન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના પ્રત્યેક રોમમાં અસંખ્ય કૃષ્ણ એટલે કે ગોવર્ધન રાય બિરાજે છે. જ્યારે આજ છે મોટામાં મોટું જે અહમ ભક્ત પરાધીન કહ્યું, આજે પણ ચંદ્રાવડામાં અંબરીશ રાજાનું, શબરીનું જે ઉદાહરણ લીધા, તો મુખ્ય આ જ બતાવે છે કે આપ જે બિરાજીને સેવા અંગીકાર કરી રહ્યા છે અને જે શ્રમ આપ ભક્તો માટે પહેલા જે બતાવ્યું, આ બધા અવતાર દશામાં થયું, અંબરીશ રાજાનું, શબરીનું, આ બધું અવતાર દશાની વાત છે. તો અત્યારે પણ કલીમાં પણ આપ એ જ શ્રમ લઈ રહ્યા છે.
ખાલી એટલું કે આપના હૃદય એવા પાષાણ થઈ ગયા છે કે આપને પ્રભુના એ શ્રમને જોઈ નથી શકતા, અનુભવી નથી શકતા. બાકી પ્રભુએ જે પ્રકટ અવતાર દશામાં જે શ્રમ લીધો છે એ જ શ્રમ આજે પણ લઈ રહ્યા છે. અને એટલે જ દૂતીનો માર્ગ કહ્યો અને બધા આખા માર્ગનું સ્થાપન કર્યું દમલાજીમાં. તો આ પણ આપની ભક્ત વત્સલતા છે કે આપે સ્થાપન કર્યું દમલાજીમાં. જ્યારે ભાવ સિંધુ આપણે વાંચન કરી રહ્યા હતા તો ભાવ સિંધુમાં આવ્યું કે દમલાજીના હૃદયમાં આપ બિરાજો છો. દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ, દમલા કે ઉર્વાસી. તો હવે દમલાજીના હૃદયમાં જ્યારે આપ બિરાજમાન છો તો પછી આપને જ્યારે દર 3 દિવસે, કારણ કે એક તો શ્રીનાથજી પાસે માંગ્યું કે મારા પહેલા દમલાની દેહ ના છૂટે, એટલે એ. અને બીજું તો કે દર 3 દિવસે દર્શન આપતા, અને ના આપે તો ઉદરમાં પીડાઓ પડતી, વિશેષ પ્રકારની અસ્વસ્થતા પ્રાપ્ત થતી. તો આ જે કહ્યું તો હૃદયમાં જ બિરાજે છે, પછી કેમ? પ્રશ્ન થાય ને. જો હૃદયમાં જ બિરાજમાન છે તો પછી કેમ એવું કહ્યું કે દર્શન ના આપે તો પીડા થાય? અને આપ અવશ્ય દર્શન આપવા પધારતા. દર 3 દિવસે એવી રીતે નથી, પણ નિત્યમાં દર્શન આપતા. આ તો ના આપતા તો અસ્વસ્થતા થતી, શારીરિક અસ્વસ્થતાનો અનુભવ થતો. પણ જેના હૃદયમાં બિરાજે છે તો પછી એ ક્યાં આગળ એ સ્થિતિ ઉદ્ભવે સી રીતે, જો હૃદયમાં જ બિરાજતા હોય તો. પણ અહીંયા ભક્ત વત્સલતા છે. જેવી રીતે દમલાજીની અસ્વસ્થતા છે આચાર્ય ચરણ વિના, એવી રીતે આચાર્ય ચરણ પણ દમલાજી વિના અસ્વસ્થ છે. આપ પણ નથી રહી શકતા. લીલા સ્વરૂપ છે, મધ્યપાતી છે. તો લીલાની જે કઈ વાર્તા છે તે આપ પ્રકટ કરે છે દમલાજી સમક્ષ. ભગવદ વાર્તા ભય બડી વેર ભઈ. તો આ અસ્વસ્થતાનું કારણ એક બાજુ નથી, બંને બાજુ છે. તેથી કહ્યું, નહીં તો દમલા કે ઉર્વાસી, ઉરમાં જ બિરાજે છે, તો પછી દર્શનનું શું? પણ આ જે દર્શનનું સુખ એ અરસપરસનું છે. શ્રી વલ્લભ અને અવતાર સામ્ય. શ્રી કૃષ્ણની જેમ શ્રી કૃષ્ણની જેમ જ શ્રી વલ્લભ પણ અવતારી છે. વલ્લભનું સ્વરૂપ જ એવું છે કે શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ. એટલે અહીંયા આગળ જે કહેવા માંગી રહ્યા છે, અને અવતારી કોણ કહેવાય, અવતાર, એ બધું આપણે આગળ જોઈ ગયા છે. બરાબર. તો કહ્યું કે હવે આપણું ખરેખર જે વાંચન છે એ ચાલુ થશે કે શ્રી કૃષ્ણની જેમ જ શ્રી વલ્લભ અવતારી છે. જેમ 9 અવતારની લીલા સામ્ય શ્રી કૃષ્ણ અવતારમાં છે, તે પ્રમાણે શ્રી વલ્લભમાં પણ સકલ કૃષ્ણ અવતાર સામ્ય છે. 9 અવતારની લીલા જે સામ્ય શ્રી કૃષ્ણ અવતારમાં છે, કે જે અલગ બધું કર્યું, એ પાછી શ્રી કૃષ્ણ અવતારમાં છે. એવી રીતના એ જ પ્રમાણે શ્રી વલ્લભમાં પણ સકલ કૃષ્ણ અવતાર સામ્ય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપશ્રીના એક લઘુ ગ્રંથમાં આનું નિરૂપણ કર્યું છે. તેથી પ્રેરિત થઈ શ્રી વલ્લભના અનુગ્રહથી અવતાર સામ્યના નામ સેવનનો પ્રયત્ન મારા દ્વારા થયો છે. સૃષ્ટિ સર્જન પૂર્વે 2 અવતારો,
સૃષ્ટિ સર્જન પૂર્વેના કયા 2 અવતારો? ફટાફટ કહી દો અનમ્યુટ કરીને. બહુ બધી વખત લીધું છે ભાગવતજીમાં પણ અને અહીંયા પણ. સૃષ્ટિ સર્જન પહેલાના કયા 2 અવતાર? અને એક પછી બીજું? બ્રહ્માજી ને એક બ્રહ્માજી નો અવતાર મુખ્ય તો બોલો. અને હા, આદિનારાયણ, જે શેષ શૈયા પર બિરાજેલું આપનું સ્વરૂપ, જે આપણે કારિકાની ચર્ચા વારંવાર કરીએ છીએ, નમામિ હૃદય શેષે, એ સ્વરૂપ આદિનારાયણ. અને એમના નાભી કમળમાંથી પછી પ્રકટ થયું છે બ્રહ્મ. પણ કર્તા અને કાર્ય બંને જ છુપાયેલા છે, કારણ કે સૃષ્ટિનું સર્જન કરશે એટલા માટે બ્રહ્મા. બરાબર. પહેલું થયું પુરુષ રૂપ બ્રહ્માંડ. હવે અહીંયાથી લઉં છું, આ તો આપણે પ્રશ્ન હતો એટલે, પણ સૃષ્ટિ સર્જન પૂર્વેના 2 અવતાર પુરુષ રૂપ બ્રહ્મા. પુરુષ રૂપ એટલે બ્રેકેટમાં લખ્યું છે બ્રહ્માંડ, કારણ કે પુરુષ રૂપ દેહરૂપી બ્રહ્માંડ આપે ધારણ કર્યું ને, એટલે પુરુષ રૂપ અને બ્રેકેટમાં બ્રહ્માંડ. એટલે પુરુષ રૂપ કહો કે બ્રહ્માંડ કહો, સેમ વસ્તુ છે. સમજો. આ તત્વને સમજવા માટે આપણે આ ફરીથી એનું એ જ આવી રહ્યું છે તો પણ ભાર મૂકી રહ્યા છે. સઘળા લોક અને સૃષ્ટિ ભગવાનના ઉદરમાં છે, એ માટે બ્રહ્માંડ દેહ છે. તે અપ્રાકૃત શુદ્ધ સત્વાત્મક શરીર છે. આ જ આદિનારાયણ છે, સર્વ અવતારોનું મૂળ છે. આ સ્વરૂપને સમજો. શુદ્ધ સત્વાત્મક દેહ કેવો છે? અપ્રાકૃત. કારણ કે આપે જે કઈ લોકો છે, 14 લોક, એટલે 13 લોક અને સૃષ્ટિ પ્રભુના ઉદરમાં છે. આ માટે બ્રહ્માંડ દેહ છે. તો તે અપ્રાકૃત શુદ્ધ સત્વાત્મક શરીર છે, એટલે કે દેહ છે. તો અપ્રાકૃત શુદ્ધ સત્વાત્મક જે આ છે એ જ આદિનારાયણ છે અને સર્વ અવતારોનું મૂળ છે. આપણા બાબાએ જ આના પર બહુ જ સુંદર ટીકા કરેલી છે. જ્યારે પણ અવકાશ થશે ત્યારે મને કીધું છે સતીશ કાકાએ, કારણ કે મેં કીધું કે સત્સંગ દ્વારા અમારે આના પર ચર્ચા થઈ હતી અને ઊંડાણમાં હજી કરવાનું નથી પછી થયું, કારણ કે ઘણું લાંબુ છે. પણ બ્રજેશ બાબાએ જ આના પર ખૂબ સુંદર વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું પુરુષ રૂપ પ્રાકૃત ધર્મ ન આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. પ્રાકૃત ધર્મનો જેને આશ્રય નથી અને જેમ અપ્રાકૃત છે એવા આપ, તો આપ અપ્રાકૃત શરીરવાળા છે, આનંદમય સ્વરૂપ છે, નિત્ય લીલામાં વિરાજે છે. આનંદરૂપ હોવાથી નિત્ય લીલાનો સઘળો પરિકર આપશ્રીમાં બિરાજે છે. આ સામ્ય પણ રૂપ ચાલુ થઈ ગયું. હવે જેવી રીતના આદિનારાયણથી શરૂઆત થઈ કે અપ્રાકૃત શુદ્ધ સત્વાત્મક છે, એવી રીતના અષ્ટોત્તર શતનામમાં આપણે શરૂઆત થાય છે કે પ્રાકૃત ધર્માનમ આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. આદિનારાયણ સર્વ અવતારોનું મૂળ છે, તેમ શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી નિત્ય લીલાના સઘળા અવતારોનું મૂળ છે. સમગ્ર પરિકર આપમાં સમાયેલો છે, એટલા માટે કહ્યું કે
નિત્ય લીલાના સઘળા અવતારોનું મૂળ છે. કારણ કે આપ ક્યારેય એકલા બિરાજતા નથી, પરિકર સહિત જ બિરાજો છો. બીજું બ્રહ્માજી. હવે બીજો અવતાર સૃષ્ટિ પહેલાનો. શ્રી કૃષ્ણના નાભિ કમળમાંથી ઉત્પન્ન થયા, કર્તા તરીકે સ્વતંત્ર છે, સૃષ્ટિની રચના કરી. શ્રી મહાપ્રભુજીનું બ્રહ્મારૂપ શ્રી વલ્લભ તૃતીયાત્મક સાક્ષી રૂપ છે. સ્વામિની સ્વરૂપ છે. સ્વામિનીજીના મુખ કમલમાંથી ચંદ્રાવલીજી અને તે જ રીતે સખીજનો નો લીલા પરિકર પ્રકટ થયો. ખૂબ સુંદર રીતે અહીંયા આગળ સામ્ય રૂપ સ્વરૂપ સમજાયું કે જેમ બ્રહ્માજી જે સૃષ્ટિના કરતા છે, સૃષ્ટિનું સર્જન કરતા છે, એવી રીતે આપ શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ આપના અહીંયા આગળ મુખ કમલ કહ્યું છે, પણ જ્યાં સુધી આપણે ચંદ્રાવલીજીનું સ્વરૂપ અત્યાર સુધી જે રીતના જોયું ને જે રીતના મને થોડુંક પણ ધ્યાનમાં આવે છે, એ રીતે સ્વામિનીજીના મનરૂપી ચંદ્રમા છે. એટલે સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી એક જ છે. એટલે એવી રીતે કે શ્રી ઠાકોરજીના મનરૂપી ચંદ્રમા અને શ્રી સ્વામિનીજીના મુખ કમલમાંથી, તો એ સમજી શકાય છે અહીંયા મુખ કમલ કેમ રહ્યું. તો અહીંયા છે બરાબર જ છે, એમાં કોઈ એ નથી. પણ આપણે જાણીએ છીએ કે આધિદૈવિક ચંદ્રમા, તો શ્રી ઠાકોરજીના મનરૂપી ચંદ્રમા શ્રી ચંદ્રાવલીજી, અને અહીંયા કહ્યું કે શ્રી સ્વામિનીજીના મુખ કમલમાંથી શ્રી ચંદ્રાવલીજી, અને એ જ રીતે સખીજનો નો લીલા પરિકર. પછી એમાંથી જ સખીજનો પ્રકટ થયા કે આપણે જાણીએ છીએ કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી, તો આ મનરૂપી ચંદ્રમાં એટલે શ્રી ચંદ્રાવલીજી અને સેજ ફરીથી બોલને, કારણ કે આમ એ થાય છે, મને સમજ નથી પડી કે મુખ રૂપીને જ્યાંથી તું કે છે ને, સેજ ફરી સમજ. હા, એટલે શ્રી સ્વામિનીજી અહીંયા આગળ સરખામણી એ રીતે આપી છે કે જેમ બ્રહ્માજીમાંથી સૃષ્ટિનું સર્જન થયું, એવી રીતે શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ, એમાંથી શ્રી સ્વામિનીજી જે છે એમના મુખ કમલમાંથી શ્રી ચંદ્રાવલીજી. પણ આપણે જાણીએ છીએ કે આ ચંદ્રાવલીજીનું જે સ્વરૂપ છે એ શ્રી ઠાકોરજીના મનરૂપી ચંદ્રમા અને શ્રી સ્વામિનીજીના મુખ કમલમાંથી શ્રી ચંદ્રાવલીજી, બંને સ્વરૂપો તો એક જ છે. અને એમાંથી ચંદ્રાવલીજીનું જે પ્રાકટ્ય થયું, હવે એ ચંદ્રાવલીજીમાંથી જ બધા સખીજનોનું પ્રાકટ્ય થયું છે. તો જેમ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીમાંથી થયું, એવી રીતે શ્રી વલ્લભમાંથી જ આપનો પૂરો પરિકર પ્રકટ થયો છે. ઓકે ઓકે. એટલે આપણે બોલ્યા કે આપ ક્યારેય એકલા બિરાજતા જ નથી, પરિકર સહિત જ બિરાજો છો, લીલા પરિકર સહિત જ આપ બિરાજો છો. અને આપણે આગળ પણ લલિતાજીનું સ્વરૂપ છે, અનેક સખીજનો પ્રકટ થયા, તો આ રીતે જ છે કે શ્રી ઠાકોરજીનું મનમાંથી પ્રકટ થયેલું શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ અને શ્રી સ્વામિનીજીના મુખ કમલ માંથી પ્રકટ થયેલું જે ચંદ્રાવલીજીનું જે સ્વરૂપ છે, તો એ શ્રી ઠાકોરજીની આસક્તિ અને શ્રી સ્વામિનીજીનો સ્નેહ. તો આ જે સ્વરૂપ છે, હવે પ્રેમ અને આસક્તિ પ્રગટ ક્યાં આગળ થાય? પ્રેમ અને આસક્તિ પ્રકટ ક્યારે થાય? જ્યારે નિસાધન ના, ક્યાં આગળ થાય? એનો જન્મ ક્યાં થાય?
બહુ બેઝિક પ્રશ્ન કરું છું, બહુ એટલું બધું ઊંડું ના ઉતરો. હું તો આપણું લૌકિકમાં જ ખાલી કે જે આપણે જેને આપણે પોતાનું ના ના માનતા ના, હોય ક્યાં જન્મે? ક્યાં? આપણા હૃદયમાં. મનમાં, બરાબર ને? મનમાં. પ્રેમ હોય તો મને કે મારા મનમાં મને અનુભૂતિ થાય ને. તો આ પ્રેમ અને આસક્તિ અને મન રૂપી ચંદ્રમાં. હવે એ પ્રકટ ક્યાં આગળ, એટલે લલિતાજીનું સ્વરૂપ પ્રકટ થયું આ ચંદ્રાવલીજીમાંથી જ પ્રકટ કીધું ને, અનેક સખીજનો પ્રકટ થયા કે સ્વામિનીજીના મુખ કમલમાંથી ચંદ્રાવલીજી, અને એ રીતે સખીજનોનો આખો લીલા પરિકર પ્રકટ થયો. તો આ લીલા મધ્યપાતી છે, કારણ કે મનમાં બંનેની સ્થિતિ છે, આસક્તિ અને પ્રેમની. આપણે લલિતાજીનું સ્વરૂપ જ્યારે સમજ્યા હતા ત્યારે આ બહુ ઊંડાણમાં લીધું હતું. અને પ્રત્યેક આ મનમાં. તો આ જે ચંદ્રાવલીજીનું પ્રાકટ્ય થયું એમાંથી જ અનેક સખીજનો પ્રકટ થયા. લલિતાજીનું પ્રાકટ્ય થયું, લલિતાજીમાંથી અનેક સખીજનો. એટલે મૂળ શું થયું? શ્રી સ્વામિનીજી, સ્વરૂપ શ્રી વલ્લભ. એટલે જે બ્રહ્માજીની સાથે સરખામણી કરી. આસક્તિ અને અનુરાગ નું સ્વરૂપ આપણે જો લલિતાજીનું એવું ટાઇટલ પણ માર્યું છે આપણે યુટ્યુબના એમાં, કે લલિતાજીનો જે સત્સંગ થયો હતો. તો ઠાકોરજીની આસક્તિ અને શ્રી સ્વામિનીજીનો અનુરાગ, એનું જે સ્વરૂપ છે એ લલિતાજી લીલા મધ્યપાતી. એટલે આટલી સારી રીતે કહેવાય કે ચતુર છે, કારણ કે સમજી શકે છે બંનેના હૃદયની વાતને. પણ એમનો જન્મ જ ક્યાં થયો? મનમાં. જે આસક્તિ અને અનુરાગ પ્રકટ ક્યાં થાય? મનમાં થાય. એટલે બંનેના હૃદયની વાતને, બંનેના મનની વાતને જાણે છે. આપણે વારંવાર કહીએ છીએ ને, મધ્યપાતી છે, બંનેના હૃદયની વાતને જાણે છે. તો કઈ રીતે એવું કઈ રીતે સમજાય? તો આ રીતે. ખ્યાલ આવ્યો કે નથી? તો હજી થોડુંક જેટલું ઊંડા ઉતરાય એટલા ઉતરીએ, પણ આમ તો સમજાઈ ગયું હશે. લલિતાજીનું, ચંદ્રાવલીજીનું સ્વરૂપ, અને પછી એ સ્વરૂપોમાંથી બધા સખીજનો પ્રકટ થયા છે. એટલે શ્રી સ્વામિનીજીના જ્યારે શ્રી ઠાકોરજીના લીલા પરિકરની વાત થાય, એટલે કે શ્રી વલ્લભ માં કોટી કોટી ગોવર્ધન રાય બિરાજે છે. તો હવે સમજમાં આવે છે ને કે કઈ રીતે રોમ રોમમાં કોટી કોટી ગોવર્ધન કઈ રીતે બિરાજે, સમસ્ત લીલા પરિકર બિરાજે છે. કોટી ગોવર્ધન રાય તો ગોવર્ધન રાય એકલા તો બિરાજતા નથી, લીલા પરિકર સહિત બિરાજે છે. અહીંયા આગળ આદિનારાયણ અને બ્રહ્માજીના ચિત્રજી આપેલા છે. મૂળ પુરુષ આદિનારાયણ. તો એનું જો ચિત્રજી જોવામાં આવે તો એ જે પુરુષ દેહ છે અને એના અવયવો શેષ અહીંયાનું છત્ર ધારણ કર્યું છે, અને એ અવયવોમાં જ બધું બિરાજમાન છે. સુંદર ચિત્ર છે મૂળ પુરુષનું. અને બ્રહ્માજીનો જે 4 મુખ અહીંયા તો બતાવ્યા છે, એ રીતનું સ્વરૂપ બતાવ્યું છે. હવે પહેલો અવતાર સૃષ્ટિ સર્જન પછીના 22 અવતારોમાં સનત કુમારો. બ્રહ્માના 4 પુત્ર થયા: સનંદન, સનક, સનાતન અને સનત કુમાર. હમને કહે આહિર વ્રજ મેં કઈ કઈ પ્રગટાય. તો સનક આદિ આપણે બહુ જ વારંવાર કીર્તનમાં આવતું હોય છે, બરાબર ને? અને વાંચનમાં પણ સનક આદિ જ્યારે પણ આવે, કારણ કે
સનકાદિ છૂટું જ નથી પડતું. જો તમે આને જાણતા ના હોય તો સનકાદિક જ કર્યા કરો, ઓનેસ્ટલી સ્પીકિંગ. એટલે બધાથી જ યા થતું હોય. હું તો કીર્તનમાં એવું જ સટસટ બોલું છું. હા, કારણ કે અને એનો ભાવ પણ ના ખ્યાલ આવે સનકાદિક ક્યારે કરો ત્યારે. તમે ઓનેસ્ટલી બોલી રહ્યા છો, પણ ઘણા બધાને થતું હશે આવું કે સનક આદિ, સનકાદિક છે જ નહીં, સનક આદિ. તો જ્યારે સનક આદિ કહો ત્યારે સનંદન, સનક, સનાતન અને સનત કુમાર બધા આવી જાય. આ બધા દેવતા આવી જાય. દેવતાઓ કહેવા માંગે છે એટલે આદિ કહીને કરી લીધું કીર્તનમાં. એટલે સનક અને આદિ એવું છૂટું પાડીને કીર્તનમાં લેવાનું એવું ને? હા, આ સનકાદિક તમે વાંચશો ને તોય તમને ખ્યાલ આવશે. અને એટલે સનકાદિક એટલે શું? આ સનક ચાર આદિ. હમણાં પુત્રોના એટલે એનું સ્મરણ કરવાનું, રાઈટ ને? એવી રીતે સમજવાનું. સ્મરણ એટલે આપણે તો સમજવા. કહેવા એવું માંગે છે કે દેવતાઓને દુર્લભ. બરાબર છે. યા પણ તમે સનકાદિક બોલો તો તમને આ રેફરન્સ જ ના મળે. ના મળે. સનક આદિ એટલે આદિ. સનકાદિક. અને એની જોડે પાછું છે ને આગળનો શબ્દ બ્રહ્માદિક, એટલે બ્રહ્માદિક સનકાદિક એવું જોડે બોલાઈ જાય. નિશા હા, બ્રહ્મા અને આદિ, હા સનક અને આદિ દેવો, એવી રીતે. હા પણ એ છૂટું જ ના પાડો ત્યાં સુધી આદિ શબ્દ જ ના સમજો. આદિ એટલે વગેરે કહેવા માંગે છે પણ ખબર જ ના પડે. એટલે આ સંધિ વિચ્છેદ કરીને કીર્તન હોય કે જે પણ હોય, જ્યાં સુધી, કારણ કે અમુક તો વ્રજભાષાના શબ્દો છે કે જે આપણને સમજણ પડે છે પણ આપણે ભેગું બોલી જઈએ તો એ ક્યારેય રેફરન્સ આવે જ ના. અને એવી જ રીતે અષ્ટોત્તર શત નામ પણ છંદ ભલે હશે પણ જો એ છંદના કારણે તમે દોઢ નામ સાથે બોલી જાઓ એટલે બે નામમાં સમજણ ના પડે. આ તો હવે ઘણું બધું આપણે નામ કર્યા એટલે થોડું ઘણું બધું આપણે સુધારીએ. પણ જો પહેલા, અને એવી જ રીતે યમનાષ્ટકમાં પણ હું વારંવાર કહેતી હોઉં છું, શિવ વિરંચી દેવ વસ્તુતે, શિવ વિરંચી દેવ વસ્તુતે. અલા પણ શિવ વિરંચી દેવ સ્તુતે, દેવ વસ્તુતે. જ્યારે આમ તમે સાંભળો તો દેહ જુદું પડે ને વસ્તુતે જુદું પડે, પણ દેવ સ્તુતે ના પડે. અને એવી જ રીતે ધ્રુવપરાભીષ્ટદે, પણ ધ્રુવપરાસર તો ધ્રુવપરાસર જ્યારે જુદા પડે ત્યારે ખબર પડે કે ધ્રુવ પરાસર અભીષ્ટદે. એટલે એવું તો ઘણા બધા પાઠમાં આવી રીતના થતું હોય છે કે આપણે સાથે બોલી જઈએ એટલે ક્યારેય એની સમજ આવે જ ના. સહસ્ત્રનામ વક્તા ભક્ત પરાયણ. સહસ્ત્રનામ જુદું પડી જાય અને વક્તા ભક્ત પરાયણ. અલા પણ સહસ્ત્રનામ વક્તા એ નામ છે જેમને પુરુષોત્તમ નામ સહસ્ત્ર જે આપ્યા, પુરુષોત્તમના સહસ્ત્ર નામ, એના વક્તા છે. તો સહસ્ત્રનામ અને વક્તા ભક્ત પરાયણ. પાઠ બોલજો તો જરાક ધ્યાન આપજો કે આપણે શું કરી રહ્યા છે. એટલે ક્યારેય પછી એ ભક્ત પરાયણે એટલે ભક્ત પરાયણ નું નામે ગયું અને સહસ્ત્ર વક્તા એ નામ ગયું. બે નામ જતા રહ્યા આપણી સમજમાંથી. બારીકાઈથી નામ લો ને ત્યારે થોડુંક ધ્યાન આપજો. આપણે બોલીએ આ તો હવે તો બધાને નામ આવડે છે એટલે સવાલ નથી, પણ ખાલી આપણે કઈ રીતે બોલતા હોઈએ છીએ અને એ પછી ક્યારેય ના સમજાય. આખી જિંદગી બોલીએ તોય ના સમજાય. વક્તા ભક્ત પરાયણ કર્યા કરીએ તો નામ આવડે ને તોય પણ જો પાઠ થોડો સ્પીડમાં જતો હોય ને તો જલ્દી જ થઈ જાય. આપ ખબર હોય છે ના, આ તો અત્યારે નામ હવે આટલું કર્યા ને બધું, પણ જયારે નામ ના કર્યા હોય પણ બોલતા જ હોય આવી રીતે સહસ્ત્ર નામ વક્તા ભક્ત પરાયણ, એટલે સહસ્ત્ર નામ છૂટું પડી ગયું ને વક્તા ભક્ત પરાયણ છૂટું પડી ગયું. એ ક્યારેય પાછું ભેગું બેહે જ નહીં. અને ઘણી વાર બધી શબ્દોમાં અશુદ્ધ યમનાષ્ટકમાં ધનાધનની ભેસ હતા, એટલે એમ લાઈક એ ઘણા છે જ નહીં ધનાધન. એ તો આપણે ના વાંચીએ તો ઘન જ છે. ઘન જ શબ્દ છે. મેં તો નહીં વાંચ્યું અત્યાર સુધી. નહીં વાંચ્યો કોઈ જગ્યાએ. નિશા, એટલે આમ કહું તમને, આમ આપણે જોડે સમૂહમાં પાઠ બોલાતા હોય ને ત્યારે
તે સંભળાય એમ તમને સડસડાટ એવું? ના તમે છે ને ઓનલાઈન તમે જો ઓનલાઈન પાઠ બધા સાંભળતા હોય છે ને એમાં પણ બી મેં એકવાર સાંભળ્યું ધનાધનની ભેળ સદા એ લોકો પાઠમાં પણ એવું બોલે છે. પણ હું એ જ કહું છું કે ઓનલાઈન આપણે પાઠ ઘ ને ધ હા, so વાંચતા that's ના wrong. આવડે તો બાકી પ્રિન્ટિંગ હા. મિસ્ટેક કોઈ જગ્યાએ નથી જોઈ મેં અત્યાર સુધી, એવું કહું છું. પ્રિન્ટિંગ મિસ્ટેક ઘ ને ધ ની પ્રોબ્લેમ છે. હમ પણ ત્યારે મને એમ થાય કે જે પણ બી રેકોર્ડિંગ કરતા હશે ને જેને સાંભળ્યું હશે કોઈ કીધું નહીં હોય એમ. મોટા બધા આપણે તો બહુ નાના છીએ. ના એટલે આજે જ કેટલા સરસ સતીશ કાકાએ પણ જે ના કીધું રઘુનાથજીના આટલા બધા નામ આપ્યા છે એમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં હા આપ્યા અને અને બહુ સુંદર નામ આપેલા છે ને કીધું કે દ્વારકાધીશ પ્રભુ વાળાને તો એમના ગૃહને તો ખબર હોવી જોઈએ કે આ સ્વરૂપમાં ભેદ નથી. આજે કેટલો ભારપૂર્વક કીધું. આજે બહુ ભારપૂર્વક સતીશ કાકાએ આના પર પ્રકાશ પાડ્યો. અને આપણે તો 4 લીલા ગણાવીએ છીએ. એમણે ના કીધું કે બીજો અનેક લીલાઓ કરતા જ હતા પ્રભુ એમ. આપણે 4 ગણી છે 4 એટલા માટે. પૂર્ણ અવતાર બંને પૂર્ણ અવતાર જ છે. આમાં પણ જો જ્ઞાન શક્તિ યુક્ત અને ક્રિયા શક્તિ યુક્ત બંને અવતારમાં રઘુનાથજીનો અવતાર અને એમનો અવતાર શ્રી કૃષ્ણનો અવતાર એવી રીતના શાસ્ત્રમાં જ આ તો વર્ણન છે ને. શ્રી મહાપ્રભુજીના પેલું એના વિષયાંતર થઈ જાય છે. સનંદન, સનક, સનાતન અને સનત કુમાર એ દેવતાઓ છે. શુદ્ધ માર્ગને પ્રવર્ત કરનારા છે. બ્રહ્મચર્ય વ્રતનો પ્રકાશ કર્યો. શ્રી મહાપ્રભુજીમાં સનત કુમાર સામ્ય. શ્રી વલ્લભને અન્ય સ્ત્રી સંગ નથી. શ્રી વલ્લભનું શ્રી વિગ્રહ રાસસ્ત્રી ભાવ પૂરિત છે. શ્રી ભાગવતમાં સારભૂત રાસ સ્ત્રી ભાવ છે. આપનું અંગ તેનાથી પૂર્ણ છે. શ્રી ભાગવતમાં ભગવાનની લીલાઓનો અમૃત સમુદ્ર છે. શ્રી વલ્લભે તેનું મંથન કરી તેમાંથી સારભૂત રાસ સ્ત્રી ભાવ પ્રકટ કર્યો. ખૂબ સુંદર કહ્યું છે. ફરીથી આખું લઈ લઉં. આપણે કારણ કે આવી જ રીતના આપણે સામ્ય કર્યું હતું પણ આટલા અનુદાનમાં નતા ઉતર્યા. પણ જે આપે પણ આવું વૈરાગ્ય પરાયણ જીવન જીવ્યું છે એવી રીતના આપણે લીધું હતું કે શ્રી વલ્લભને અન્ય સ્ત્રી સંગ નથી. શ્રી વલ્લભનું શ્રી વિગ્રહ રાસ સ્ત્રી ભાવ પૂરિત છે. શ્રી ભાગવતમાં સારભૂત રાસ સ્ત્રી ભાવ છે. આપનું અંગ તેનાથી પૂર્ણ છે. રસરૂપ આપનું જે સ્વરૂપ છે તો શ્રીમદ ભાગવતમાં સારભૂત રાસ સ્ત્રી ભાવ છે અને આપનું અંગ તેનાથી પૂર્ણ છે. શ્રી ભાગવતમાં અહીંયા સમજમાં આવે છે ને શું કહેવા માંગે છે કે શ્રી ભાગવતમાં સારભૂત રાસ સ્ત્રી ભાવ છે. એટલે તમે જ્યાં સુધી તમારામાં સ્ત્રી ભાવ ના પ્રગટ થાય ત્યાં સુધી તમને એટલે સ્ત્રી ભાવ એટલે શું? સ્ત્રી ભાવ એટલે શું? આપણે બહુ વાર લઈ ગયા છે. અસંખ્ય વાર લીધું હશે. ગોપી ભાવ. સ્વામીજી ભાવ. ઓ ભાઈ, ગોપી ભાવ, સ્વામીજી ભાવ, પણ એટલે શું? એટલે કોમલતા શું હોય વિશેષતા? સ્વભાવમાં કોમલતા હોય. ના, એ નથી પૂછી રહી હું અત્યારે અહીંયા. સ્નેહ, શું વિશેષતા હોય? સ્નેહ, પ્રેમનો પ્રભુ પ્રત્યેના પ્રેમનો સમુદ્ર. ના, હું એ નથી સ્નેહ, પૂછી. નીતાબેન, સ્નેહ. ના, સ્ત્રી ભાવનું દાન કર્યું છે પ્રભુએ તે.
બહુ વાર આપ્યું, બહુ વાર ના કીધું, ના શ્રી એટલે હમણાં જ એમને લીધેલું છે પણ મને યાદ બહુ જ વાર નથી લીધું આવતું. છે. હમણાં જ લીધું છે, થોડાક અને પછી કહું છું લીધું કે છે. દાન લીધું તો હું દાન લીધું, બ્રહ્મ સંબંધનું દાન લીધું તો હું આપ્યું આ આચાર્ય ચરણે આપણને શેનું દાન કર્યું? સર્વસ્વનો. કારણ કે સારભૂત કીધું, સારભૂત એટલે બધાનો સાર આવી ગયો. એવી રીતના શ્રી ભાગવતમાં સારભૂત રાસ સ્ત્રી ભાવ છે, આપનું અંગ તેનાથી પરિપૂર્ણ છે. આપણે નામ પણ કરી ગયા છે. રાસ સ્ત્રી ભાવ પૂરી તો આપણે કર્યું જ છે, બરાબર ને? એ નામ પણ હા કર્યું તું જ. ગુઢ ભાવનું દાન. તત્સુખાત્મિકા કેટલી બધી વાર કીધું કે જેને તત્સુખાત્મિકાનું દાન કરે છે. કારણ કે જે તત્સુખાત્મિકા ભક્તિ છે, જેમાં ફક્ત ને ફક્ત પ્રભુનું સુખ, તત્સુખનો વિચાર, એ જ સ્ત્રી ભાવ છે. ત્યાં અને એ ક્યારે આવે? કોઈ પણ પ્રકારની અહંતા મમતા રહે નહીં ત્યારે જ આ થાય. તત્સુખાત્મિકા ફક્ત ને ફક્ત પ્રભુના સુખનો વિચાર, એ હું ને મારું છૂટે ત્યારે જ દેખાય અને એનું દાન થાય છે. અને એ ભાવની વાત છે, સ્ત્રી ગુણ ભાવ, તત્સુખાત્મિકા ભક્તિ. જ્યાં સુધી સ્ત્રી ભાવ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી શક્ય નથી સેવામાં જવાનું પણ. તમે એમાં વચ્ચે લીધું હતું પણ ખરું કે પુરુષ અને સ્ત્રીમાં ફરક શું? પુરુષમાં હજી વધારે હું પણ મોર છે, વધારે હું બધામાં જ છે, સ્ત્રીમાં પણ છે. આપણે ભૌતિક દેહ આપણો સ્ત્રી દેખાય છે, પણ આપણામાં પણ એ છે. સ્ત્રીમાં પુરુષોના ગુણ છે ને પુરુષોના સ્ત્રીમાં ગુણ છે. આપણે થોડો બહુ વખત થઈ ગયો પણ આપણે વાત કર પતિ પત્ની ના બહુ લડતા હોય. નહીં, થોડાક વખત હજી તો હમણાં થોડાક વખત પેલા લીધું છે પણ મને ના, આ નથી તો યાદ બહુ જ વાર લીધું છે, આ આવતું. તો વારંવાર લીધું છે. પણ હું બોલતી હોઉં કે સ્ત્રી ને પુરુષ લડે તો 6 જણ લડતા હોય એમાં પડવું નહીં. હસબન્ડ વાઈફ લડે તો, કારણ કે સ્ત્રીમાં પણ પુરુષ ભાવ હોય, પુરુષમાં પણ સ્ત્રી ભાવ હોય, એમનો પોતાનો જે હોય તે, અને જે બંને ભાવ જે મિક્સ થાય એવું કરીને 6 જણ લડતા હોય એટલે પડવું નહીં એમનામાં. એવું આપણે ખાલી હસવામાં લેતા હોય છે, પણ આ સાયન્ટિફિક છે કે સ્ત્રીમાં જે ભાવો છે એમાં પણ પુરુષના ભાવ મળેલા હોય, પુરુષમાં પણ સ્ત્રીના ભાવ મળેલા હોય. પણ જે સ્ત્રી ભાવ સંપૂર્ણ રીતે સ્ત્રી ગુણ ભાવ છે, એમાંથી આ બધાનો નાશ થાય ત્યારે તત્સુખાત્મિકા, ફક્ત ને ફક્ત પ્રભુના સુખ માટેનો વિચાર. એ તત્સુખાત્મિકા ક્યારે આવે? જ્યારે જે નિસાધનતાનો ભાવ આવે, જેમાં અહંતા અને મમતાની કોઈ પણ ગંધ ના હોય, ત્યારે નિસાધનતા આવે. બરાબર ને? હું અને મારું છે એની સમજ છે ત્યાં સુધી તો નિસાધનતાને બોલવામાં આવડતું હોય તો બહુ સારી વાત છે, પણ આચરણમાં તો આવવાનું નથી. સુનીતા, પછી આપણે સેવામાં જઈએ ત્યારે આપણે પછી ઠાકોરજીના તત્સુખનો વિચાર કરતા હોઈએ અને એ રીતે આપણે ઠાકોરજીને જે કઈ હદ પવિત્ર થાય તે કરતા હોય તો પછી એ વખતે શું આપણી એ જે તત્સુખનો આપણે વિચાર કરીએ છીએ તે એ કેવો થાય? ના થાય બરાબર? એટલે ના થાય બરાબર એટલે તમારો ક્વેશ્ચન જ નહીં સમજાયો. હા, મને ફરીથી કહેજો જરા. આપણે એમ કીધું ને કે અહંતા મમતા જ્યાં સુધી આપણામાંથી નથી જતી ત્યાં સુધી તત્સુખાત્મિકા નો અનુભવ નથી થતો હોતો, એમ બોલી દઉં. તો હવે આપણે જયારે સેવામાં જઈએ એટલે હું મારી જાતે એવું માનું કે અહંતા મમતા તો જો સંસારમાં જ રહીએ છે, કશું છૂટ્યું તો છે જ નહીં. સાંભળ, અને તે છતાં આપણે ઠાકોરજીમાં હાથ પવિત્ર કરીએ છીએ તો પછી ત્યારે આપણે જયારે ઠાકોરજીને તત્સુખનો વિચાર કરીએ કે મારા ઠાકોરજીને આજે આ, એટલે કોઈ પણ રીતે ઠાકોરજીના સુખનો વિચાર આવે તો એ આપણે શું કર્યું કહેવાય તારે? જો એવું નથી કે તત્સુખાત્મિકા પ્રાપ્ત કોઈ પણ સંજોગોમાં થતી નથી, એવું નથી. પણ સંપૂર્ણ તત્સુખાત્મિકા એટલે હું અને મારું જ્યાં સુધી હોય, હવે ત્યાં આગળ હું આ કરી નાખું, મેં આ કર્યું, હજી એ અનુભૂતિ રહે છે. અને ઠાકોરજીએ કરાયું, સંપૂર્ણ રીતે ઠાકોરજીની ઈચ્છા હતી એટલે ઠાકોરજીએ માંગી લીધું કે ઠાકોરજીએ મારી પાસે, મેં નથી કર્યું, ઠાકોરજીએ કરાવડાવ્યું કે ઠાકોરજીની કૃપાથી થયું. પણ
આ મારું દ્રવ્ય છે અને હું એમાંથી સાજ બનાવડાવું છું અને આ ઠાકોરજીનું જ છે અને હું મારું એમાંથી કશુંક લાવી રહી છું, એ બેમાં કેટલો મોટો ભેદ છે. આપણે હમ, કહીએ મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને ઠાકોરજીનું જ આ ઘર છે, એ બેમાં કેટલો મોટો ભેદ છે. હમ, ખ્યાલ આવ્યો? હમ. એટલે ના એટલે આવી કેમ કે સૂક્ષ્મતાનો વિચાર છે અહીંયા આગળ, કે સતત, અને એ આ બોલવામાં નથી રાખવાનું. વાણીનો વિલાસ તો કોઈ પણ રીતે થઈ શકે છે. અત્યારે હું પણ આટલું બધું બોલી રહી છું, એમાંથી આટલું ઝીણું પણ આચરણ ના કરી રહી હોય તો એ વાણીનો વિલાસ થયો. એટલે એ તો કોઈ પણ કરી શકે છે, પણ આ અનુભવનો વિષય છે કે હમ. હું ઠાકોરજીના ઘરમાં રહું છું કે ઠાકોરજી મારા ઘરમાં રહે છે. એટલે હું મારો એક એવો એક્ઝામ્પલ આપણે લઉં. અત્યારે કેવું મા બાપ મારી જોડે રહે છે, એટલે મા બાપ મારી જોડે રહે છે કે હું મા બાપની જોડે રહું છું, કેટલો મોટો અંતર છે. હમ. કેટલો મોટો અંતર છે. પણ શું બોલ, મારા મમ્મી પપ્પાને તો હું રાખું છું, એ તો મારી જોડે રહે છે. કયો બાપ બોલે છે કે હું મારા મા બાપ જોડે રહું છું? બોલીને બતાવો. જો કોઈ વિરલો હોય તો લાઈન બતાવો, તો એને હું નમન કરું. એવી હાલત છે આપણી અત્યારે લૌકિકમાં, તો પછી પ્રભુમાં તો કેવી હોય. એટલે નિશા ઘણી વાર મારાથી એવું બોલાઈ જતું હોય છે કે આપણે ઠાકોરજીને હું રાખીએ, ઠાકોરજીના ઘરમાં આપણે રહીએ, ઠાકોરજી આપણને રાખે છે. બહુ સારી વાત છે તમારી. એટલે આ છે ને બહુ વિષય અનુભવવાનો છે. પછી ના ના, એટલે ઘણી વાર આવું બધું જે આવું બધું નિશા સત્સંગ દ્વારા અને ધીમે 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 કુમળા છોડને પાણી ધીમે ધીમે આપણને ખાતર આપો ત્યારે એનો ગ્રો થાય, એવી રીતે આ બધું આપણે સાંભળીએ ત્યારે ધીમે ધીમે મનમાં ઉતરીને આપણામાં થોડુંક એમાં એ કરાય ને એમ. હા, બસ મનમાં છે એ બહુ મહત્વનું છે. વાણીમાં છે એ એટલું મહત્વનું નથી જેટલું મનમાં છે, કારણ કે મનમાં છે એ બધું જ ઠાકોરજી જાણે છે. અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનાતિ માનસ. પછી જો વાણીમાં આમ તેમ બોલાયું પણ હશે, પણ પ્રભુ મનને પારખે છે, મુખ્યતા એની છે. આવશે જ નહીં, મનમાં હશે તે જ આવવું જોઈએ. પણ હવે મન વાણીને એનો પણ ક્રિયાનો સંગમ કઈ છે અત્યારે આ જમાનામાં. લીધું હતું કે સત્ય કોને કહેવાય? મનમાં જુદું ને બોલવાનું જુદું ને ક્રિયા જુદી, રાઈટ? તો કઈ હા સત્ય? હા, એટલે જ તો આપણે આ જરાક લઈ લઈએ આપણો સમય. તો સમય નથી દેખાતો. ઓમાં સમય થઈ ગયો છે. હું તો પેલો સ્ક્રીન છે ને એટલે કઈ દેખાતું જ નહીં. ના નિશા, હું એટલે નથી બોલતી કે 11:50 થઈ ગઈ હતી ને પછી લીનાબેન, પણ મને તો પછી ફોલો કરવો પડે ટાઈમ તો. એ વાત તારી બરોબર છે, પણ હવે આ તો આઈ હેવ ટુ બી ઓન ટાઈમ લાઈક ધેટ ટુ ઇન્ડિયા વાળા માટે પણ ને અહીંયા માટે પણ. આ ચાલુ મોડું થયું એટલે હવે આ મોડું પતશે એવી રીતના નથી થઈ શકતું ટાઈમ મેનેજમેન્ટમાં. થોડુંક હજી વધારે છે અને આખો ઊંડો વિષય છે કે રાસસ્ત્રી ભાવ, જે આપનું વિગ્રહ છે, રાસસ્ત્રી ભાવથી પૂરિત. બહુ આપણે આને આવી રીતના ઝડપથી નહીં લઈ જઈએ, કારણ કે હું વારંવાર જે રિપીટ કરું છું ને પછી પ્રશ્ન પૂછું છું ને તો પણ તમે સમજી ગયા હોય તો બહુ જ સારી વાત છે. તો કોઈ મને એ નથી કે તમે આ જ જવાબ આપો, પણ ધ્યાન રાખો કે આપણે જ્યારે આ સ્ત્રી ભાવની વાત ચાલી રહ્યા છે ત્યારે મુખ્ય શેની વાત. જો તમને બધાને ખબર જ છે તો પછી કઈ વાંધો નથી, કે તમે જવાબ આપ્યો ના આપ્યો ડઝન્ટ મેટર. અંદરથી તમે જાણો છો તો. પણ મારું એક્સપેક્ટેશન કશું એવું હોય નહીં છે જાણતા હવે. કે તમે જો નથી કશું જવાબ નથી જાણતા. આપી શકતા એનો મતલબ કે હજી નથી. નથી ના નથી ના, નથી મતલબ બરાબર જ છે. એવું આવે છે. ના ના નિશા નથી યાદ આવતું. કારણ કે સહજ રીતે આવી જવું જોઈએ અમુક હા, વસ્તુ આઈ છે. જવું જોઈએ. હું સાચી વાત છે. મારું એવું કેવું છે કે જો સમજી ગયા છો તો સહજ રીતે આવી જવું જોઈએ, નહીં તો ટકોર અને આપણે એ કર્યા આઈ જાય તો એવા એકે નથી કે ના બોલે એવાના. અને આજ આપણે વૈભવીબેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારે આપણે આનું બહુ જ સારી રીતે લીધું હતું. તો આને કનેક્ટ કરજો. હું આગળ વાંચન હવે બંધ કરી રહી છું, પણ રાસસ્ત્રી ભાવ એક બાજુ કહ્યું અને બીજી બાજુ કહ્યું કે આ જે નામ હતું ને એમને, એ નામ
નામ કીધું હતું કે આ નામ વૈરાગ્ય ધર્મ કેમ સૂચવે છે. રાસલૈલિક તાત્પર્ય જ્યારે આવ્યું ને ત્યારે એમને પ્રશ્ન એવો કર્યો તો વૈભવીબેને કે આ નામ વૈરાગ્ય ધર્મ કેમ સૂચવે છે. પણ એ સ્થિતિ જ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે જીવ વૈરાગ્ય પરાયણ થઈ જાય. જે આ કીધું અહમતા ને મમતા આ બધું થાય એટલે જે સનત કુમારો છે જેમને વૈરાગ્ય દ્રઢ થયો છે એવી રીતના જીવને વૈરાગ્ય દ્રઢ થાય તો જ આ સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે ત્યાં આગળ નામ આ રીતનું છે કે રસપૂરિત છે, સ્ત્રી ભાવ છે, પણ ત્યાં ધર્મ કયો કીધો વૈરાગ્ય ધર્મ. એટલે આપણે આખો 1 કે 2 સત્સંગ આની પર કરેલા છે. તો આ જે સનત કુમારોનો જે વૈરાગ્ય પરાયણ છે, જે આચાર્ય ચરણને કહ્યું કે આપ જે સરખામણી કરી છે બ્રહ્મચર્ય, કારણ કે બ્રહ્મચર્ય વ્રતનો પ્રકાશ કર્યો છે ને સનત કુમાર, એ જ રીતે આચાર્ય ચરણનું જીવન છે વૈરાગ્ય પરાયણ. અને તે છતાં વાત અહીંયા આગળ ગોવર્ધન સ્થિતિ રાસલીલા એક તાત્પર્ય જોજો. મને ખ્યાલ છે ત્યાં સુધી રાસલીલા એક તાત્પર્ય એ નામમાં જ વૈભવીબેને ક્વેશ્ચન કર્યો હતો કે વૈરાગ્ય ધર્મ કેમ કે છે ને એના પર આપણે ઊંડું. પણ આ રાસની જે સ્થિતિ જે જીવને પ્રાપ્ત કરવાની આ જે, કારણ કે આપણે તો પુષ્ટિ માર્ગનું ફળ જ એ કહ્યું છે કે એમાં પ્રવેશ, તો એમાં પ્રવેશ કરવા માટે જીવનું સંપૂર્ણ રીતે વૈરાગ્ય પરાયણ હશે તો જ શક્ય બનશે. એટલે ત્યાં આગળ વૈરાગ્ય ધર્મ, કારણ કે બીજું કઈ જ નહીં ને હું ને મારા પ્રભુ, ત્યારે તો એ સ્થિતિ પ્રાપ્ત થશે. રસાનામ સમૂહ રાસ, તો એ રસનો અનુભવ થશે ક્યારે? એટલે એના પર મનન ચિંતન કરજો. આપણે નામ તમારું બહુ પ્રિય હતું એવું પણ કીધું હતું, એ યાદ છે. અને ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ અને રાસલીલા એક તાત્પર્ય અને પદ્મદલાયતા વિલોચન, અમુક નામ ખૂબ રસરૂપ છે. અને બીજું કે જે આ તમે એ કરો એ પહેલા હું કહું કે આપણે લાસ્ટ ફ્રાઈડે ના જે સત્સંગમાં થયું હતું તો મેં પ્રશ્ન કર્યો હતો કે આ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એ ઐશ્વર્ય રૂપ છે, વીર્ય ધર્મ, એનું સમજાવો ને ડીપલી જરા. મેં કીધું કે એ તો આપણે જયારે સપ્તશ્લોકી આજે પણ હું બોલી કે એ તો આપણે પછી સપ્તશ્લોકી લઈએ ત્યારે, કારણ કે એવું ઉપરથી નહીં, એ તો સપ્તશ્લોકી તો બહુ ઊંડું છે અને ખૂબ સુંદર છે. એમનું જે થોડુંક બહુ ઇઝીલી સમજવું હોય ને તો રમેશભાઈ પરીખનું. એવું છે, કારણ કે જે રીતે કેવું કે આપણે આ બધા જ હમણાં થોડા દિવસ પહેલા લગભગ લીધા હતા, ખબર ને નામ આપણે ઐશ્વર્ય વીર્ય, એટલે પછી વિચાર્યું હતું કે અષ્ટોત્તર શત નામ કર્યું, પછી સપ્તશ્લોકી ને વલ્પાષ્ટક પણ કરીશું, પણ કશું થયું નથી એવું. પણ એનું સરસ છે રમેશભાઈ પરીખનું આનંદના આવિષ્કારમાં. એટલે એના માટે આપણે વન લાઇનર માં સમજાય એવું રીતનું નથી. ના, ઓકે, બહુ ઊંડું છે. ખાલી વન લાઇનર માં સમજીને એવી સમજને કરવાની શું? ના, મારો તો ખાલી કે આને કનેક્ટ હું આપણે પેલું રીતના કે ભાઈ આ કેવું સમજણ પડી ગઈ કે ઐશ્વર્ય એટલે એમ કે ભાઈ હરણીઓ દ્વારા નથી, આપણે જે તે દિવસ હમણાં લીધું. એ તો વેણુ ગીતના સંદર્ભમાં સમજ્યા હતા, એ અલગ. પણ આ તો પછી લીલા સમજવાની તો એવી રીતે ના સમજાઈ જાય ને આ સપ્તશ્લોકી તો. ઓકે, એટલે એને આ રીતે પછી એમાંથી લેવાશે એવી રીતનું. ઓકે, મેં તે દિવસ આજ હતું પણ તો આપણે નતું પેલું તમે મ્યુટમાં હતા ને. ના, હું આજે બોલી પાછી ફરી આજે કે આ તો પણ અહીંયા લખ્યું છે હું એટલે લેટ બોલી થઈ ને. કરીએ છીએ. ઓકે, હું લેટ, અને મને એડ કરી દેજો પ્લીઝ. મારું પેલું વાત થઈ તે પ્રમાણે હું આઉટ થઈ ગઈ છું આમાંથી. હા, મેં તમારો મેસેજ જોયો પણ પાછું રહી ગયું તો. ઓકે, ચાલો શ્રી વલ્લભ, આશરો લઈ લેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશરો લેવો છે હંસ આંટી? એ તો લેફ્ટ થયા નિશા. ઓકે. વલ્લભા જય.